दोस्तों जय अलकधणी, जय अलकधणी, जय अलकधणी। दोस्तों आप दरेक प्रेमी અને જિજ્ઞાસુ એવા તમામ હરિભક્તો અને સંતની રાહ ઉપર ચાલતા હોય એવા તમામને મારી આપ દરેકને મારા તરફથી જય અલકધણી, જય અલકધણી, જય અલકધણી। દોસ્તો આજે આપણે એવી વાત કરવાની છે કે આવતા તારીખ 21/7/2024 અષાઢ સુદ પૂનમ ને રવિવાર એટલે કે ગુરુ પૂર્ણિમાનો દિવસ દરેક પ્રેમી જિજ્ઞાસુ જીવાત્માઓ હરિભક્તો જેઓ પોતાના ગુરુ સ્થાને જતા હોય છે, ગુરુદ્વારે જતા હોય છે, તો આની પાછળનું કારણ તો દરેકને જાણવું પડે। કારણ કે ગુરુ અને શિષ્ય આ બે વ્યક્તિ જ્યાં સુધી હોય છે ત્યાં સુધી અદ્વૈત પદની ઝાંખી થતી નથી। તેમ છતાં આપણે બધાએ ગુરુદ્વારે જવું પડે એટલે શું? અને ગુરુ પદ જે રહ્યું ને એ નિર્વિકલ્પ છે, નિર્વાણ છે, નિરાધાર છે અને અખંડ છે ને કાયમ છે। આ ગુરુપદને નિહાળવા હું ને તમે બધાએ હરિગુરુ સંતનું ચરણ સ્વીકાર્યું હોય એટલે સદગુરુ સંત મહાપુરુષ ની જે વાત છે મને ને તમને મળેલી, લક્ષમાં આવેલી એ વ્યાપક ગુરુ મહારાજ છે જે બ્રહ્માંડમાં થાગ સ્વરૂપે નિજ નંદ, નિજ પદ, નિજાનંદ। वही गुरु तो पहले भी था, એ તો પહેલાય પણ હતા ને, પણ એ મને તમને આવીને કહી ન ગયા કેલા ભાઈ હું આમ છું, કહી ગયા ન કહી ગયા। એટલે બલિહારી એની છે કે જે ઘાટેથી આપણને આ સરાચર વ્યાપક થાવર જંગમ સબર પરમ તત્વની પહેચાન મળી હોય એ ઘાટને અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ। અને એટલા માટે કે એ પદ નિરાલું છે, એ પદ પૂનમનું છે। પૂનમનો પ્રકાશ પૂર્ણ હોય, પૂનમની ચાંદની એટલે જન સીમાની એવી એમાં શીતળતા હોય। પણ એ શીતળતાને આપણે આપણા સિદ્ધાંતને ભૂલી જઈ, આપણે આપણા જે આપેલા વચનોને ભૂલી જઈએ અને આપણે સર્વોપરી બનવાની કોશિશ કરીએ તો રિઝલ્ટ ખરાબ આવે। અને મારે તમારે જેને આવું કર્યું હોય એને ભોગવવાની તૈયારી રાખવી। માટે જે પ્રેમ લઈને હું કે તમે
જે મહાપુરુષના સાનિધ્યમાં ગયા છી અને જે ઘાટેથી મને ને તમને કંઈ પણ પ્રાપ્ત થયું છે એ ઘટ ઉપર એ ઘાટ ઉપર મારો ને તમારો પ્રેમ ઘટવો ન જોઈએ. અને એ તાજું કરવા માટે એને જાગૃત કરવા માટે હું ને તમે બધાએ ગુરુદ્વારે જવું જોઈએ. ગુરુદ્વાર વ્યક્તિના દ્વારે નહીં, ફિર ભી વ્યક્તિ તો હો, વ્યક્તિ તો હશે જ, કારણ કે વ્યક્તિને જ્યારે મેં તમે સ્વીકાર્યા છે ત્યારે વ્યક્તિની પાર જે વ્યક્તિત્વ છે એની મને તમને ઝાંખી થઈ છે. 8:32 ઘડી મારા ને તમારા લક્ષમાં એ ઘાટ જરૂર રહેવો જોઈએ. અને જો એ ઘાટ મારે તમારાથી ભૂલાઈ જાય ને તો બાપુ બાજી ખતમ થઈ જાય. આ પદ જેને જેને જાણ્યું છે અને જેને માણવાની તમન્ના છે એને તો પહેલા એ ઘાટનો સ્વીકાર કર્યો ને, એ ઘાટ સાથે જે સંબંધ નિર્ધારિત કર્યો ને એ સંબંધ કાયમ જળવાઈ રહેવો જોઈએ. ઉજળા દૂધની સમાન એ સંબંધમાં કચાશ ન આવવી જોઈએ. પણ આ વસ્તુ એટલા માટે છે ગુરુ પૂર્ણિમા કે જે ઘાટને મેં તમે માની લીધું છે ને એ ઘાટેથી કંઈક પ્રદાન કરે ગુરુ મહારાજ આવી અપેક્ષા સાથે બધા જતા હોય છે. પણ એક મહાપુરુષનું બોલવું છે, તોળી કે સાગર ઉમટ્યો ને રતન તણાતા જાય, આ દલ હીણા માનવીઓ એની હોખલે મુઠ્ઠું ભરાય. એ ભાઈ તોરલ કહે છે કે સાગર ઉમટ્યો છે, રતન એમાં તણાતા જાય છે. પણ કર્મનો હીણો જે વ્યક્તિ છે ને એ એમાં હાથ નાખે તો હખલા આવે ભાઈ, મોતી ન આવે. અને સઠ કોઈ દી ન સુધરે. આ આપણા અનુભવ છે. લોભી સુધરી જાય, લાલચું સુધરી જાય, પણ સઠ કોઈ દી ન સુધરે. એટલે આવા સઠ વ્યક્તિથી હું તમે ચેતી જાય તો વધારે સારું. કારણ કે સઠ એ તો ડૂબશે પણ બીજાને હારે લઈ અને ડૂબશે. એટલે મારી ભલામણ છે દરેક પ્રેમી અને જિજ્ઞાસુઓને કે આવા સઠના સંપર્કમાં ન રહેવું. આવા તપાસ કરી લેવી કે આ માણસનું નિચોડ ક્યાં સુધીનો છે, આ માણસ ક્યાંથી છે, આની ભીતરમાં કેવી ભાવના છે. આવું મારે તમારે નક્કી કરી લેવું જોઈએ. અને પછી એની સોબત કરવી. બાકી તો જે ડાળી ઉપર તમે બેઠા છો એ જ ડાળીને તમે જો કાપતા હો તમે ક્યાં રહેવાના છો? પછી તમે જે ડાળી ઉપર બેઠા છો એ જ ડાળને તમે કાપી રહ્યા છો. આવું કરવા માટે આપણે ગુરુ મહારાજની વાત લઈ આવ્યા છીએ. આવો ભાવ લઈને આવ્યા હતા આપણે. હરિગુરુ સંત મહાપુરુષનું જે લક્ષરીઓ ને
એકવાર મળે. બાણ વિદ્યાનું જ્ઞાન અર્જુનને થઈ ચૂક્યું હતું, પણ એને એનું આર્તનાદ મેળવવો હતો ભાઈ. આર્તનાદ મેળવવા માટે અર્જુનને નાક કાન ગીરો મૂકવા પડ્યા હતા ભાઈ. ગુરુ મહારાજની વાતને જગતના ચોકમાં સાબિત કરવા માટે, ગુરુ મહારાજની વાતને જગતના ચોકમાં આ વાત અનુભવ કરાવવા માટે નાક કાન ગીરોમાં મૂકવા પડે ભાઈ. અને પછી કદાચ મને તમને એ સદગુરુ કૃપા નિધાના સિંધુ ને જો કૃપા ઉત્પન્ન થાય અને મારી તમારી ઉપર દૃષ્ટિ ફેંકે અને જો આર્તનાદ છૂટે ને તો મારા તમારા ધન્યવાદ ગણાય, અવભાગ્ય ગણાય આપણા. પણ આવડું આ મેળવવું એ કઠિન છે ભાઈ. એટલે ગુરુદ્વારે ગુરુ પૂંજન અર્ચન એ ગુરુચરણની પૂજા શા માટે કરવી જોઈએ? કે જે ચરણની તમને અનુભૂતિ થઈ ને એ તમે ઘાટના માની લીધા પછી તમને અઘાટે પરમાત્મા છે, ઘાટમાં તમે છો કે પરમાત્મા જે છે એ બેની એકતા કરાવી બતાવી. એ ઘાટના આધારિત આ બધું બન્યું. અગર તો એ હતા જ તમારા ભીતરમાં ને બહાર બધી જગ્યા ઉપર, મગર તુમે ઓર મુझे આ મહાપુરુષે એ ચૈતન્ય શક્તિએ મને તમને કોઈને વાત નથી કરી હું આમ છું ભાઈ, તારે ક્યાંય રખડવા જવાની જરૂર નથી. પણ જેથી મહેન તમે કોઈ મહાપુરુષને માની લીધા અને એને મારી તમારી ઉપર પ્રેમનું વાદળ છાઈ ગયું અને પછી જે ઝરણા છૂટ્યા છે ને અને પછી મને તમને જે વાત પ્રદાન થઈને તમારા મારા લક્ષમાં આવીને એટલે એ મહાપુરુષને આપણે સ્વીકારવા પડે અને કાયમ સાંગોપાંગ માની લેવા પડે. અગર જો એમાં કાંઈ ઉણે પડશે ને મને તમને તો આપણી બાજી પૂરી છે ભાઈ. આ ગઈ પલ પાછી નહીં આવે ફીર મને કર બંદગી. આ ગઈ પલ પાછી આવતી નથી. આ ઘાટરૂપી જે પલ મળી છે એ કાયમ નહીં. આ જાશે એટલે બોર પૂરું થઈ જશે. માટે આપ દરેકને મારી ગુરુ પૂર્ણિમાની ભાવના અને એની અગાધ શક્તિ ગુરુ પાસે જે પડી છે એને મેળવવા માટે, અલૌકિક શક્તિને હાંસલ કરવા માટે કાયમ ગુરુચરણમાં ભાવ રહેવો જોઈએ, કાયમ ગુરુ ભાવના હોવી જોઈએ, કાયમ ગુરુ સાથે પ્રીત હોવી જોઈએ. अगर ऐसा नहीं हुआ तो कुछ नहीं मिलेगा और सब कुछ बिगड़ जाएगा, बाद में कुछ नहीं बचेगा. इसीलिए हम आपसे गुजारिश करते हैं कि आप अपने गुरु महाराज से प्रीत लगाइए और पूरी भावना से वहाँ जाइए जहाँ अपने कुछ देने वाले थे और कुछ दिया है. इनके पास अभी भी कुछ लेना बाकी है. उस जो बाकी है इनके भीतर में रहेली प्राकृतिक शक्ति, अलौकिक शक्ति, इस शक्ति से આપણને નવાજવા જોઈએ. આવો ભાવ લઈને આવા મહાપુરુષની સાનિધ્યમાં જવા માટે મારી આપ દરેકને ખાસ જાગૃત થવા માટે એ મારી વાત છે. અને આપે એની અંદર વિચાર કરવો આપણને વ્યાજબી લાગે તો જય અલખતણી, જય અલખતણી, જય અલખતણી.